જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકને મોકલવાનો પહેલો કિસ્સો ભરૂચમાંથી પ્રકાશમાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લાના પોલીસ વડાને પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવા અંગે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી હાંસોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ હાંસોટ ખાતે પાકિસ્તાનથી તારીખ 14મી એપ્રિલે આવેલ શાહિદા બીબી નામના મહિલાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે. શાહિદા બીબી હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા. ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે. તેઓ 26 જૂન સુધી રોકાવાના હતા, પરંતુ ભારત સરકારના નિર્ણયના પગલે પોલીસે આ અંગે કાર્યવાહી કરી તેઓને રવાના કર્યા છે. આ અંગે હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી લાકોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શાહિદા બીબી નામના પાકિસ્તાની નાગરિક તારીખ 14 મેએ હાંસોટ ખાતે રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા અને 26 જૂન સુધી રોકાવાના હતા. જોકે સરકારના નિર્ણયના પગલે તેઓને પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે.